15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાણીપુરા ગામમાં કથિત ગેરકાયદેસર માટી ખોદકામથી તંત્ર સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં કથિત માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઉભા થયો છે. ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. પરિણામે તાજા બનેલા માર્ગ અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો માર્ગ પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોનો સવાલ છે કે શું ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર અને ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. રાણીપુરા ગામમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. વાયા સરપંચ આંબોડથી 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કીએ છે તોય માનતા નહીં. માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે. રાણીપુરામાં આવેલ છે. ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે. રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબ ને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે. ત્યાં રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો. રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો. વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે. શું નામ તમારું? મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે.
માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું હોલને 24 કલાક માટી ચાલે છે. સવારે થી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે. આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કે છે કે આ રેલવેમાં માટી નાખે છે અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે. આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું જે બી કઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી અને ઓવરલોડ હમણાં માટીનો ઢેફો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી. ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ અને હું તલાટી સાથે બી વાત કરું છું કે આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી.